તો મારા કલેજા છે ને તાના વાગ્યા 10:30 અને આપણે ઘેર આવ્યા મહેશભાઈ અટાણે આપણે માધવપુરથી મોટામાં મોટા સેલિબ્રિટી મારા કલેજાઓ તો તમને હાલો હું મુલાકાત કરાવવાની તો જોવે હકો મારી મમ્મીનું રોટલી કરવાનું કામ ચાલુ છે મારી મમ્મી રોટલી ઘડે બરાબર મમ્મી જય માતાજી જય વસરાજ દાદા સીતારામ અને જાજા કરે રામ રામ અટાણે સાતા પિયર દીધું તો દેવભાઈ પૂછો ને પછી પાછો એના હાથ શાક કર્યો ને રોટલી કરા નાસ્તા તાતા હમણાં મહેમાનનો ફોન આવ્યો કે અમે આવીએ મહેશભાઈ આવે માધવપુરથી મને કે માં અમે આવીએ કે અમે આ ચોપાટીએ છે મેં આવે જાવ દરવાજા ખુલ્લા છે મહેશ મારે ઘેર આવે મારો દીકરો છે કોક ઓફ થઈ ગયું મારા કલેજ આવતી જો બધા જાય એટલી પબ્લિક છે દુનિયાની આખી અમારા રોડનો ગાંઠો હોય એટલે મારે કલેજ આવ કોકને કોક ઓફ થતું ત્યાંથી જ નીકળે વધારે પૂરતા બને નહીં છેલ્લી જાત્રા નીકળી જો આપણે એ જ રસ્તો હે પણ આપણે એના દર્શન કરીએ હતા અને જો ભગવાનનું નામ લીધું અને આ રોટલી કરતી કરતી હું કાંઈ એવા આપણી આ થોડીક વાર બંધ કરે ને એનું નામ લીધું આ રોટલી ખાવી હોય તો આવે જાવ જો રોટલી બનાવવા ફરમાણી ખાઈ લીધું મારે જમાઈ દીદી કે મારે તો બા આગળ નથી ખાવું હોય તો મોડેલો ખાય એ તો કંઈ વાંધો નહીં ન ખાવું હોય તો સા પીવો ઘૂંટડો ગરમ ગરમ સા ભરી દીધો એટલે હું રોટલી કરું એટલે રોટલી કરે ને તો પછી બીજું કામ કરા જે ઠામ તો જ્યાં સાહેબ કરી દીધી કારણ કે રોટલી કરતા તો પોતા હજવારી ઠામ લુગડા હજે તો બધું પેલું ધીમે 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 કરા પછી એમ આમ આમાં નવી જાતા થતા ને તો મારા કલેજા આગળનું તમને આગળ બતાવીએ આગળ બતાવવા પછી ત્યાં મહેશભાઈ આવે ગા તમે જોઈ શકો પોરબંદરના મોટા મોટામાં આપણી કહીએ તો સેલિબ્રિટી મોટા જ કહેવાય આપણી ત્યાં નાના મોટા કહેવાય જાય રહ્યા બધા તો મારા કલેજા હે ને આજે આપણે ઘેર મહેમાન આવે ગા માધવપુર મહેશભાઈ મોટામાં મોટા સેલિબ્રિટી ના ભાઈ ના સેલિબ્રિટી આ દેવભાઈ આવ્યા તો એને એમ જ કે મોટા સેલિબ્રિટી હવે કે નાના મોટા કોઈ હોય દેવભાઈ હોય ઈ તમારે કેવું પડે ને મારાથી મોટા હોય એમાં કોઈ નાના મોટું કોઈ હોય તો એ થોડું ઘેર પડે ભાઈ ના ભાઈ ના ઘેર તો કોઈ પડે મહેશ ખોટું કી બોલવું દીકરા નાના મોટું પેલા તો મારું તો એટલું કહેવાનું છે કે યુટ્યુબર કોઈ પણ હોય કે કોઈ ઇન્સ્ટાગ્રામર ઇન્ફ્લુએન્સર હોય કોઈ નાનો નથી હોતો અને કોઈ મોટોય નથી હોતો દીકરા મોટો હોય તો મોટો કેવો પડે ઝીણકો હોય એને ઝીણકો વાત બધી હાસી પણ આ ઇન્સ્ટાગ્રામનું કેવું છે હા તો એ પોસ્ટ કરતો ભાઈ તમે રાખો આ માઇક અમારા આમ અવાજ અહીંયા અહીં રાખજો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં કેવું હોય કે કોઈ પણ માણસ હોય ને એ અટાણે કદાચ મોટો થઈ ગયો હોય કે ભાઈ મારા એટલા ફોલોવર ને મારા એટલા ફોલોવર અહીંયા શરૂઆત ક્યાંથી કરી હોય બધા મીંડેથી જ હોય એટલે કોઈને મોટા હોય તો અભિમાન ન કરે નાના હોય તો આપણે હિંમત ન હરાય અહીંયા એમ થાય કે કોઈ આ પાસે આંગળી હરખી તને વાત તમારી સાચી બધી કે આ હોય એમ જો સેલિબ્રિટી માં ફેર પડે તમે અમે તમને કહીએ કે મોટા કે નાના તો દીકરો મોટો હોય તો મોટો જ કેવો પડે નાનો હોય એને નાનો કેવો પડે પણ અહીં તો હું મારા દિલીપ ની રવિયાની તમને દીકરો જ છે મારો આજે મારે મોટો દીકરો કોણ તો કે મહેશ સેલિબ્રિટી તો કાંઈ વાત રહી ગઈ પણ મોટો દીકરો તું પેલા મારે પછી રવિ ને ઝીણકો તો કે દેવભાઈ ઝીણકો એટલે મોટું હોય ને મોટું કેવું પડે બરાબર છે પણ અભિમાન ન હોય પણ લાગત હેરખા ન હોય પાસે આંગળી હરખી ન હોય મહેશ આપણું તો કહેવાની હિંમત છે ભાઈ કે જો હું છેલ્લા યુટ્યુબની અંદર છેલ્લા 3 કે 4 વર્ષથી કામ કરું આપણે ભાઈ કોઈ દીમાં કોઈ વાતનું અભિમાન નથી રાખ્યું નાનો હોય મોટો હોય હું ઓલી ફરમાઈશ બનાવું ને એમાં અમુક માણસને મને એવા ફોન આવે કે મહેશભાઈ અમારે આવી પરિસ્થિતિ આવી છે મારે પપ્પા નથી આ નથી મને એક વિડીયો બનાવી દો ને આપણે કોઈ દી ના નથી પાડ્યો પણ પહેલી વખત તું આવ્યો ને મને માં કીધી ને કે મારી માએ આશ્વાસન દીધું હોય તો તમે મને દીધું તારે જ મને આમ દિલમાં કૂતેકો કે ના ના દીકરો કહેવાય તો મહેશ જેવા દીકરા કારણ કે તે કીધું કે માં શબ્દ કાં છે એક જ શબ્દ પણ એને મોહ ભરાય માં તો કોક જ કહે હે પણ તું એટલું અભિમાન નું તો આમાં શું છે સોશિયલ મીડિયામાં ભાઈ કે જો કોઈ માણસ ઝીરોથી કામ કરતું હોય ને કોઈ માણસ મોટું થઈ ગયું હોય તો આપણે તો ભાઈ એટલું કહીએ કે આપણે આજે નાના છે તો કોઈ મોટા હોય એની સલાહ લેતા હોય ભાઈ અત્યારે મારે 10,000 સબસ્ક્રાઈબર છે ઇન્સ્ટાગ્રામમાં 20,000 18,000 ફોલોવર છે
તો દેવભાઈને અત્યારે એનું ચેનલ નાનું છે તો એને અમુક વસ્તુની ખબર ન પડતી તો આપણે કંઈક પૂછે તો આપણે સારી સલાહ દેવામાં શું જાય આપણે ભાઈ આપણે તો સારું આશ્વાસન દઈએ અને જો ભાઈ દેવ વડોદરા તૈયાર કા હા દેવ દેવભાઈ યુટ્યુબ ઉપર પણ મસ્ત વિડીયો બનાવે આજુબાજુના નાના મોટા મંદિરોમાં પ્રોગ્રામ હોય એ બતાવે આજુબાજુના બીજા પ્રોગ્રામ હોય એ બતાવે પછી ઘરનું દેશી જમવાનું દેશી લાઈફસ્ટાઈલ એવું બધું બતાવે અને હમણાં કંઈક ઓલા વિડીયો હું જોતો હતો કંઈક દુકાનનું ને સાડીઓ લેવી ના લેવી બેનું વિડીયો જોતી હોય તો ભાઈ દેવભાઈને સરસ મજાના વિડીયો બનાવે તો બધા એને તાકાતથી ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો ને બહુ સારું કામ છે બાકી કયો તમે જો આપણે આજે મોજ આવી ખતરનાક મહેશભાઈ આવ્યા ને કે દીક ના આવું કહેતા હતા પણ આજે આવ્યા ને તો આપણે એમ થયું કે ના હા, પણ એમાં એવું હતું કે પોરબંદરમાં તો કેટલી વખત આવ્યું હમણાં પણ આ બધું ભેગું થઈ જવું મળવું એ પાસે એક અઘરો ટાઈમ આવી જાય કંઈક પણ મને એની ફોન સામે કરીને કીધું કે માં હું આવા તા હા. મને એમ થયું કે ના ના દીકરો આવે મને હાવા આમ કાઢી ના એમ થઈ કે ના ના ખરેખર થી જોઈ મને વસન ઉપર ઊભો કીધું કે માં હું આવી તો આવી મંડપમાં ન પૂછ્યો તો મંડપ ને બીજે દી પણ હા. આવ્યો ખરી મારે ફેર મને કે માધુપુર આવો માં તમે માધુપુર આવો મારી દીકરી બરાઈ જ છે આ બરાઈ જાય છે જમાઈ એ મારો પણ ઈ કા માં હું ત્યાં આવી ના તો તમારે ઘેર આવી પણ મને ટાઈમ જ ને જડતો ઘરમાં આજે મારે ઘેર પૂગે એવો દીકરા હામાં આવે ને મારી ઘર ન પૂગે હું 2 વખત આવી ગયો તમારે આવવાનું છે આ તે આવી હજ ને નો આવા દીકરા અમને ઘર નો આવા કેવા હતું તમે ના પાડો તો એમની આવીએ રાત દીકરા અમને ઘર તમારો હક બને કે નહીં ના થોડું વાળા દીકરા ના પાડે તો એ માણસ કે ને માઈ તો તઈ કે ભાઈ તમને કોણ ઓળખે તમે અમારા પરજા હશે એ તો આવવાના જ છે ઈ હરમણ બે શબ્દ કીક બોલતા ખરી તું હે? કે મને બોલતા ન આવડે એટલે આ ભાઈ તમે હમણાં કહેતા હું ભાઈનું નામ હરમણ તમે હમણાં કે શર્મણ ભાઈનું કહેતા કે પછી આજે સબસ્ક્રાઈબર છે ને હા, એના million 50,000 એ ભાઈ તો એમ કે મને બોલતા નથી આવડતું. એટલે આ કેમ? ભજનના ને હોય ને કલાક એનો ભાઈ વિડિયા શૂટિંગ નું કરતો ઓય હા અને એ છે. ભજનના વિડિયો એડિટ કરીને ઈ નાખતા ઓલી બધી વસ્તુ ત્યારે નાખી દેવાની ને? હા. ઓય હા. એ આના તો બહુ વિડિયો ઓલ્યો થેકો પણ એ ખોલીએ એટલી ભાઈ ના બોલતી જ ના નથી. હા, તો ઈ તો અમુક પછી સ્ટ્રાઇક બાઇક આવી ગઈ હા સારું કયો બાકી અમે 2 વખત આવી ગયા આવો તમે બરાબર પાક્કું આવું અમે હોય. તો આ તમે આ મહેશભાઈ ને આજે આવ્યા તો મહેશભાઈ ના જેટલા ફ્રેન્ડ આટે હોય એ થોડીક મદદ કરજો અમારા દેવભાઈ ને આજે દેવભાઈ થોડોક મહેશભાઈ ને હારી આગળ નીકળે જાય મહેશભાઈ જો ભાઈ જ છે દેવભાઈ એનો ભાઈ જ છે જેણકો હા, એટલે બધા- તમારી મદદથી અમે આગળ આવીએ બાકી એમને એમ ન આવે હરખું. અટાણ સુધી હું વાત કરું ને તો પોરબંદરની અંદર લગભગ 2 દી અને 5 દી મારે આવવાનું હોય જ અટાણે તો સારું છે આપણે બધી જાતની સગવડ છે 2 વ્હીલની પૈસે બધું સારું છે હાલે પણ જ્યાં કંઈ નહોતું ને બસમાં આવતો દેવભાઈ બરાબર ત્યાં દેવને ગમે ત્યાં રાતે 12 વાગે 1 વાગે 3 વાગે દેવને હું ફોન કરતો ને દેવ મારે મોટરસાઇકલનું કામ છે મારે તારું આ કામ છે એને મને એક જ વસ્તુ કીધી હાલો મહેશભાઈ ક્યાં આવવાનું છે એમ કહ્યું એટલે સબસ્ક્રાઈબર ને ઇન્સ્ટાગ્રામર ને યુટ્યુબર ને એ તો પછી પેલા ભાઈઓ છે ભાઈ આપણું રાખ્યું ખૂબ એમ એટલે દેવભાઈને મારા બધા ફોલોવર સબસ્ક્રાઈબ કરી નાખજો સરસ મજાના વિડીયો બનાવવા હવે તો લગભગ આપણે ભેગા જાય છે વિડીયો બનાવવા ટ્રાવેલિંગને એના માટે સબસ્ક્રાઈબ કરી નાખજો હા તમારા વગર નહીં અમે આગળ આવીએ અમારે પબ્લિક નો પેલા સપોર્ટ જોઈએ બરાબર છે તો તમે સપોર્ટ કર્યા રાખો આગળ તો એની મોજ આવે કે મને સપોર્ટ કરે તો હું આગળ હલા મહેશભાઈ જેમ બતાડે એમાંય દેવભાઈ પણ બતાડે છે જે અટાણે હા. મહેશભાઈ આવ્યા અમારે ઘેર તો જોવો એના ફ્રેન્ડનું દિલીપના ફ્રેન્ડ ગમે આ જે હોય ને એ સબસ્ક્રાઇબ ફોલો લાઈક કરજો મને જાજુ બોલતા નથી આવડતું કામ હા. મોબાઈલમાં થાય આડે ધડ બોલાતી માનેલી જો ઝીણકા હોય મારા ટબરિયા મોટા હોય મારા ભાઈઓ એથી મોટા હોય મારા માઈતર બરાબર. અત્યારે માનેલી જો ને કઈ બોલમાં માફ કરજો ભૂલચૂક થઈ ગઈ હોય તો તમે અમારી મદદ કર્યા રાખજો પૂજા મારી ભરાઈ જાય કે માં સામુદ્રિક જજ્જત બરે જ જાવ હા નજે હરમન તો એટલો ઉતર ઈ આગળ ઉઠે ના બરે જ જવાના છે. ઈ જશે હા કોણ પૂજા એટલે શનિ રવિ હે ના તે કે જાહે ये दा कितली में नाखा સારું જાવ તો અમારે ઉપાધિ નહીં તમને અમે અભણ માણા છે અમને ન ખબર પડે હે બોલ પાવર ઇંગ્લિશ ત્યાં મહેશભાઈ આવે ગા તમે જોઈ શકો પોરબંદરના મોટા મોટામાં આપણી કહીએ તો સેલિબ્રિટી મોટા જ કહેવાય આપણી ત્યાં નાના મોટા કહેવાય
જાય રહ્યા બધાય